રાજકોટના જેતપુર અને ધોરાજીના આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સવારે 7:30 વાગ્યાથી પોણા 10 વાગ્યા સુધીમાં અંદાજે 10 જેટલા આંચકાઓ અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ભૌગોલિક ઘટના અંગે રાજકોટ રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત વ્યાસે વિસ્તૃત માહિતી આપી હતી. ડોક્ટર વ્યાસના જણાવ્યા અનુસાર પૃથ્વીની સપાટી નીચે આવેલી પ્લેટોની હલચલ આ પ્રકારના આંચકાઓ માટે જવાબદાર હોય છે. જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાય અથવા તેની વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે ઉર્જા મુક્ત થાય છે, જે ભૂકંપ સ્વરૂપે અનુભવાય છે. રાજકોટ જિલ્લાના સૌરાષ્ટ્ર રિજિયનની અંદર જે ભૂકંપના નાના મોટા ઝટકાઓ આજે જે અનુભવાયા છે સવારના ભાગની અંદર, ખાસ કરીને જેતપુરના વિસ્તારની અંદર, એની અંદર કારણ એ હોઈ શકે કે ઇન્ટરપ્લેટ એક્સચેન્જ જે થાય, એક પ્લેટ બીજા પ્લેટ સાથે જે ઇન્ટરેક્શન કરે છે. કારણ કે સૌરાષ્ટ્ર રિજિયન જે છે એ જોવા જઈએ તો લેટ ક્રિટેશિયસ પીરિયડ જેને કહેવાય છે, અથવા તો એ જે ફોલ્ટ છે એ પ્રી કેમ્બ્રિયન પીરિયડ, એટલે આજથી લગભગ માની લઈએ કે 52 કરોડ વર્ષ પહેલા એ જે ફોલ્ટ સિસ્ટમ સર્જાઈ હતી, એના ભાગરૂપે સૌરાષ્ટ્ર રિજિયન જે છે એ નિર્મિત થયો હતો જ્યારે ભારતનું નિર્માણ થઈ રહ્યું હતું. અને એ સમયે જે દરિયાની જે જમીન છે એ અપલિફ્ટમેન્ટ એક્ટિવિટી કહેવાય, જેના લીધે ક્રિટેશિયસ પીરિયડ ને એ સમયગાળા દરમિયાન એ પ્લેટ જે છે એ ઉપર આવીને એના ઉપર સૌરાષ્ટ્ર રિજિયનનું મુવમેન્ટ થઈ. તો અહીંયા જે ઇન્ટરપ્લેટ એક્સચેન્જ થાય છે એના લીધે સૌરાષ્ટ્ર રિજિયનની અંદર નાના મોટા ભૂકંપના ઝટકાઓ જે છે અનુભવાતા હોય છે. અત્યારે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આજે ઇન્ટરપ્લેટ એક્સચેન્જ જે છે એના લીધે ભૂકંપના ઝટકા બની રહ્યા હોય, પરંતુ એ ખરેખર એક સંશોધનનો વિષય છે અને એની ઉપર વધારે ઠોસ કારણ જાણવા માટે આપણે એની અંદર વધારે સંશોધન કરવું જોઈએ.